નમસ્કાર દોસ્તો, ઓપ્શન ટ્રેડર ગુજરાતી ન્યૂ લર્નિંગ વિડીયોમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે। તો કેવું રહ્યું મિત્રો આજનું ટ્રેડિંગ સેશન? બંને બાજુ બ્લાસ્ટ મૂવમેન્ટ જોવા મળી। સૌથી પહેલાં કોલમાં અને ત્યારબાદ પુટમાં। આપણે ગઈકાલે ચર્ચા થઈ હતી કે ભાઈ 24,762ની ઉપર જશે તો કન્ફર્મ 24,925 આવશે, બરાબર। પણ એના ઉપર સસ્ટેન થવું પડે અને આ લો બ્રેક થવો જોઈએ નહીં, બરાબર। અને માર્કેટે શું કર્યું તો કે અહીંયા ઓપન થયું, એક બે કેન્ડલ હોલ્ડ કરી અને ફરી અહીંથી રિવર્સ થઈ ગયું એક્ઝેક્ટ 925ના એરિયામાંથી। ક્યાંથી? એક્ઝેક્ટ 24,925ની આજુબાજુથી માર્કેટે રિજેક્શન લીધું અને ફરી પાછું એ જે એરિયામાંથી બાઇંગ આવ્યું હતું એ જ એરિયામાંથી પુલ બેક લીધો અને ત્યાંથી હાયર હાઈની પેટર્નથી ઉપર જાય છે। તો હંમેશા આ વસ્તુ ખ્યાલમાં રાખવાની। હવે અમુક મિત્રોના મને મેસેજ હતા અને એક મિત્રનો કોલ પણ હતો કે સાહેબ 5 કરોડની પોઝિશન, કેટલી? 5 કરોડની પોઝિશન કોની હોલ્ડ હતી તો કે પુટ રાઇટરની સેલિંગમાં, અને એની સામે 65 લાખ માઇનસમાં પોઝિશન હતી કોલ રાઇટરની। અને છતાં પણ આ ફોલ શા માટે આવ્યો? હવે ભાઈ એક વસ્તુ યાદ રાખજો, આ ડેટા પછી ચેન્જ થાય છે। આ ડેટા ચેન્જ ક્યારે થાય છે કે જ્યારે માર્કેટની અંદર કોઈ સ્ટ્રોંગ લેવલ આવે ત્યારે આ લોકો પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરશે, પણ એ પહેલાં લેવલ આવશે પછી પોઝિશન સ્ક્વેર ઓફ થશે। યાદ રાખજો આ વસ્તુ, આ મહત્વનું નોલેજ છે। પોઝિશન પછી સ્ક્વેર ઓફ થશે, પહેલાં તો લેવલ આવશે। જ્યારે એ લોકોને એવું લાગશે કે આ સ્ટ્રોંગ લેવલ છે, આ બ્રેક ન થાય તો એ જગ્યા ઉપર એ પોતાની પોઝિશન સ્ક્વેર ઓફ કરે। અને જ્યારે આ કેન્ડલ બની છે ત્યારે મિનિમમ 1 CRની પોઝિશન 5 મિનિટના બકેટમાં થતી હતી અને લગભગ 15 મિનિટની અંદર 2.7 CR પોઝિશન કટ થઈ હતી। કોની? કોલ રાઇટરની, બરાબર। તો શું કામ થઈ હતી ભાઈ? કેમ કે આ એરિયામાંથી જ્યારે રિજેક્શન આવ્યું તો સ્ટાર્ટમાં પોઝિશન ઓછી જ કટ થઈ હતી, 8 લાખ 10 લાખ એવી જ, પણ પછી એને એવું લાગ્યું કે ના હવે અહીંયા સસ્ટેનેબલ નથી, એટલે એ લોકોએ પોતાનો પ્રોફિટ બુક કરી લીધો। એટલે હંમેશા આ વસ્તુ યાદ રાખજો। અને આ લોકોએ વધારે એવરેજ કર્યું, કોનીએ? તો કે કોલ રાઇટરે, બરાબર। અને એનીએ જે જગ્યા ઉપરથી, હવે એક વસ્તુ મગજમાં ફિટ કરીને રાખો ભાઈ કે ભાઈ ગઈકાલે અહીંયાથી જે કોલ રાઇટિંગ શોર્ટ કરીને ગયું છે, બરાબર, અહીંયાથી પોઝિશન કોલની શોર્ટ કરીને ગયા છે, બરાબર, તો હવે માર્કેટ ઉપર જાય છે તો લોસ નથી થતો એ લોકોનો? થાય જ છે, બરાબર। તો એ લોકો ક્યારેય લોસ લે નહીં। એ શું કરશે? નેક્સ્ટ રેઝિસ્ટન્સથી પાછું સેલ કરશે અને એને માર્કેટને લઈ આવશે ક્યાં? તો કે જ્યાં સુધી માર્કેટ જ્યાંથી ઉપાડ્યું હોય ને ત્યાં સુધી લઈ આવશે। એક્ઝેક્ટ એ એરિયામાં માર્કેટને લાવીને છોડી દીધું, બરાબર। તો આ વસ્તુ ભવિષ્ય માટે પણ એક મહત્ત્વનો પોઈન્ટ છે, નોટ કરવો હોય તો કરી લેજો। જે મિત્રો નોટ કરે છે એના માટે કે જ્યારે કોઈ ઓપ્શન સેલરનો લોસ થશે, બરાબર, તો એ લોસમાં બને ત્યાં સુધી નીકળશે નહીં અને વચ્ચે ક્યાંય એવરેજિંગ કરશે નહીં। એકવાર માર્કેટને રેઝિસ્ટન્સ સુધી લઈ જવા દેશે, બરાબર, અને એક્ઝેક્ટ રેઝિસ્ટન્સ એરિયામાંથી માર્કેટને શોર્ટ કરશે અને ક્યાં લાવીને રાખી દેશે તો કે સપોર્ટ એરિયા ઉપર, બરાબર। આટલે આ વી શેપ રિકવરી આવી છે, બરાબર। અને અહીંયાથી પછી તો કે હાયર હાઈની પોઝિશન કરીને માર્કેટને સાઇડ વેઝ કરી દીધું, બરાબર। પ્રીમિયમના ચાર્ટ ઉપર નજર નાખીએ। આ ટોપિક, આ જે પોઈન્ટ છે ને એને નોટ ડાઉન કરજો, ભવિષ્યમાં કામ લાગશે। નેક્સ્ટ સીનું પ્રીમિયમ પહેલાં જોઈ લઈએ। ગઈકાલે આપણે ચર્ચા થઈ હતી કે ભાઈ હું 133 ઉપર ઇન્ટરેસ્ટેડ નથી, આવા શબ્દો હતા। મેં એવું કીધું હતું કે 84ની આજુબાજુ હું ઇન્ટરેસ્ટેડ છું યા તો 55ની આજુબાજુ, બરાબર। આ જે ફર્સ્ટ કેન્ડલ આવી છે એ અહીંયા 92નો લો માર્યો છે। બીજી વાત, 92નો લો પછી સેકન્ડ કેન્ડલ બની છે અહીંયા લો બ્રેક કર્યો નથી, અને થર્ડ કેન્ડલ જે બની છે અહીંયા એનો હાઈ બ્રેક કર્યો છે।
અને સાથે સાથે ગઈકાલનું ક્લોઝિંગ બ્રેક કર્યું છે આ પ્રીમિયમે, બરાબર. તો એક મૂવ તો આની અંદર બનતો હતો, બરાબર. શું કામ બનતો હતો? અને સાથે સાથે વન સાઇડેડ પ્રાઇઝ એક્શન હતું. 3 કરોડની આજુબાજુ પુટ રાઇટિંગ હતું અને 1 કરોડની આજુબાજુ કોલ રાઇટિંગ હતું. તો એનો ક્લીન મતલબ હતો કે કમસે કમ આ 192 સુધી જ જતું રહેશે, બરાબર છે. તો આપણે એડવાન્સમાં બેસવામાં કોઈ વાંધો નથી. એટલે મારી એન્ટ્રી 122થી હતી, ફોર એક્ઝામ્પલ, બરાબર. તો આ વસ્તુ યાદ રાખજો કે ભાઈ આવા માર્કેટની અંદર ક્યાંથી બેસી શકાય. આ મેં તમને એક એક્ઝામ્પલ આપ્યું છે કે ખરેખર એન્ટ્રી લેવી હોય તો ક્યાંથી લઈ શકાય. યા તો આ કેન્ડલના ક્લોઝિંગ પછી લો અને યા તો અહીંયાથી લો. કેમ કે અહીંયા 2 કેન્ડલ જે 15 મિનિટની 3 કેન્ડલ બની છે એમાં 5 મિનિટની એક પણ કેન્ડલનો લો બ્રેક થયો નથી ને ઓલમોસ્ટ 84 સુધી આવ્યું નથી, પણ એનાથી 3 થી 4 પોઈન્ટ દૂરમાં ઉપર બાઉન્સ થઈ ગયું. તો એનો મતલબ એ નથી કે ભાઈ 84ના લેવલ આવે તો જ આપણે બાયની પોઝિશન બનાવવી. એટલે કમસે કમ અહીંયાથી મિનિમમ 50 પોઈન્ટ તો હતા જ, બરાબર. આ યાદ રાખજો. તો 50 પોઈન્ટ માટે ટ્રાય કરી શકાય. આ મૂવ જતો રહ્યો તો આપણા માટે કોઈ મહત્ત્વનો છે નહીં, અને હું માનતો નથી કે આ લેવો જરૂરી પણ છે, બરાબર. પણ આ લેવલેથી જ એક રિજેક્શન આવ્યું છે. મેન વાત એ છે કે એક્ઝેક્ટ રજિસ્ટન્સથી જ જો આ 2 કેન્ડલ રજિસ્ટન્સ, અહીંયા એક ફેક બ્રેકઆઉટ અને અહીંયાથી ડાઉન. હંમેશા કોઈ પણ જગ્યાએ રજિસ્ટન્સે જશે પછી માર્કેટ એક વખત ફેક બ્રેકઆઉટ આપશે. આ બધાના જે એસએલ છે ને હન્ટિંગ કરશે, બરાબર. આ યાદ રાખજો. અને પાછું પણ જે એરિયામાંથી બાઉન્સ થયું છે એ આ જ એરિયો છે, બરાબર. કે ત્યાંથી પણ લગભગ 2x પણ તો કર્યું જ છે, બરાબર. તો આ વસ્તુ સમજજો. નેક્સ્ટ પ્રીમિયમ જોઈએ પુટના પ્રીમિયમમાં ખાસ. ચલો ઠીક છે, આનમાં તો મેં તમને પોસિબિલિટી ઓછી આપી હતી, બરાબર. એમાંય 50 પોઈન્ટની પોસિબિલિટી તો આપી હતી, પણ આ જે લોંગ મૂવ આવ્યો એની પોસિબિલિટી નથી આપી. હું માની લઉં, બરાબર, કે ભાઈ ટોપ ઉપર બાય કરાય નહીં. પણ આપણે 84ની જગ્યાએ 92ની આજુબાજુ મળતું હતું જ, એટલે ટોપ ઉપર તો નથી જ, બરાબર. આ વસ્તુ તો ત્યાંથી 100 પોઈન્ટ છે, બરાબર. જે મિત્રો એ રિસ્કી છે અને સાહસ કરવાવાળા છે, બરાબર, જે લોકોને ડેટા જોતા આવડતા હોય તો એ 92 અથવા તો 120ની આજુબાજુથી એને બાય કરી શકે. હવે પુટના પ્રીમિયમમાં નિફ્ટીની અંદર 24800નો પુટ, બરાબર. આ પ્રીમિયમની અંદર પણ સારો એવી મૂવમેન્ટ જોવા મળી અને લગભગ ફર્સ્ટ ટાર્ગેટ આપ્યો, બરાબર. કેમ કે આ જે પ્રીમિયમ હતું 24800નું, કદાચ હું ન ભૂલતો હોય તો 1 મિનિટ ચેક કરી લઈએ આપણે. 99% 24800 જ હતું યા 750 હતું, જોઈ લઈએ આપણે. કદાચ કોઈ ભૂલ રહેતી હોય તો એકવાર ચેક કરી લઈએ. 750 24700નો પી હતો, સોરી 24700નો પી તો સેમ મુવમેન્ટ જ હતી. આપણે 24800નો સ્ક્રીનશોટ છે એને સમજી લઈએ. એમાં પણ સેમ લેવલ છે, બરાબર, કે 73ની આજુબાજુ આવે છે. પેલું જે પ્રીમિયમ આપણું હતું એ 37 સુધી આવ્યું. ક્યાં સુધી? 37 સુધી. અને ત્યાંથી પછી આપણું 48નું જે લેવલ હતું એને બ્રેક કર્યું, બરાબર, અને ત્યાંથી સારી એવી મૂવમેન્ટ આપી. એ પછી આપણું એક 73નું લેવલ હતું, બરાબર, અને પછી તો કે 99% 110 સમથિંગનું કોઈ લેવલ હતું, પણ અહીં 130નો હાઈ માર્યો, બરાબર. તો પુટના પ્રીમિયમમાં પણ આપણું જે કેપિટલ છે 48થી 130 એટલે 2x થયું, બરાબર. તો હંમેશા કોઈ પણ લેવલ વર્ક કરશે નહીં, કે ડેટા માત્ર એટલા માટે જોવાના કે માર્કેટની અંદર તમે ધારો કે અહીંયા પુટની પોઝિશન બનાવીને બેઠા છો, બરાબર, તો માર્કેટમાં પુટ રાઇટિંગ માઇનસ થાય છે તો કે હા થાય છે, ઓકે, તો ટ્રેન્ડ કન્ટિન્યુ રાખો, હા હજી ઉપર જશે. પણ સામે કોલ રાઇટિંગ માઇનસ થવા વર્ગી જાય તો સમજવાનું કે હવે આ રિવર્સ
થશે. તો ડેટા માત્ર ને માત્ર ટ્રેન્ડ ડિસાઇડ કરવા માટે જોઈ શકાય, નહીં કે ટ્રેડ લેવા માટે. ટ્રેડ લેવા માટે તો આપણા લેવલ જ મહત્ત્વના છે, યાદ રાખજો આ વસ્તુ. હા, લેવલ બ્રેક કરી એક કેન્ડલનું ક્લોઝિંગ આપે, કન્ફર્મ માની લેશું ઠીક છે બ્રેક થઈ ગયું છે, પણ ફરી પાછું ઉપર બ્રેક કરે તો માની લેવાનું કે ઠીક છે ફરી આ લેવલ એક્ટિવ થઈ ગયું છે. બરાબર, તો આ તો વાત થઈ નિફ્ટીની. હવે જરાક જોઈ લઈએ આપણે, સોરી નિફ્ટીનું પ્રીમિયમ હતું આપણી પાસે. નિફ્ટીનું પ્રીમિયમ જો આ લગભગ 37.5ની આજુબાજુનો લો અને એના પછી તમને લગભગ 1 2 3 4 5 6 7 અને 8 કેન્ડલ, મતલબ કે 40 મિનિટ સુધીનો ટાઈમ આપ્યો છે બાય કરવાનો, કે ભાઈ ચલો હું 52 જાઉં છું, હું ફરી પાછું 40 મળું છું. બરાબર, હજુ કોઈને બાય કરવો હોય તો, કેમ કે એક વખત અહીંયા 48ની ઉપર ક્લોઝ આપી દીધું છે, તો આની નીચે 10-15 પોઈન્ટનો એસએલ રાખી અને બેસી શકાય. કયા ટાર્ગેટ સાથે? તો કે ફર્સ્ટ ટાર્ગેટ 73 અને સેકન્ડ 102, અને અહીંયા લો હાઈ માર્યો છે 137નો. બરાબર, તો આ પ્રીમિયમમાં પણ સારો એવી મૂવમેન્ટ હતી. હવે આપણે નજર નાખી લઈએ ભાઈ તો કે સેન્સેક્સમાં. સેન્સેક્સમાં શું થયું છે? સેન્સેક્સની અંદર ગઈકાલના ક્લોઝિંગને માર્કેટ બીટ કરી શક્યું નહીં અને ત્યાંથી ઉપર ફરી પાછું ડાઉન. બરાબર, પ્રીમિયમ ઉપર વધારે ખ્યાલ પડશે. આપણે પ્રીમિયમ ઉપર એક નજર નાખીએ તો સૌથી પહેલાં કોલનું પ્રીમિયમ. કોલનું પ્રીમિયમ એક્ઝેક્ટ 488ની ઉપર ત્રીજી કેન્ડલ ક્લોઝ આપે છે અને અહીંયાથી શૂટ થાય છે. લગભગ મારા મત મુજબ અહીંયા સુધી તો બીક નહીં લાગી હોય અને અહીંયા સુધી તો શ્યોર નહીં લાગી હોય 700 સુધી. તો ભાઈ 700 સુધી એટલે 2x ફંડ ઓલરેડી થઈ ગયું છે. અહીંયાથી કદાચ આ મૂવ નીકળી જાય તો જવા દો. બરાબર, અને ફરી પણ પાછું એ જ એરિયામાં કેન્ડલનું ક્લોઝિંગ આપે છે, ફરી રિટેસ્ટ કરે છે અને અહીંયાથી પાછો એક ટાર્ગેટ આપે છે 488 700, એટલે 200 પોઈન્ટ અહીંયા પણ છે. પણ હંમેશા વચ્ચે હાથ નાખો નહીં. એક્ઝેક્ટ એરિયા ઉપર આવે, એક્ઝેક્ટ બાઇંગ એરિયા ઉપર કે ચલો અહીંયાથી આપણે ફૂલ્લી ડિસ્કાઉન્ટમાં પ્રીમિયમ મળે છે તો હાથ નાખો. બરાબર, એટલે યાદ રાખજો આ વસ્તુ. હવે એક લાસ્ટ પ્રીમિયમ ગઈકાલનું પીનું, એમાં શું થયું છે? તો એની અંદર પણ માર્કેટ અહીંયાથી પડતું આવે છે. ક્યાં આવે છે? તો કે આપણા લેવલે. ગઈકાલે પણ મેં કીધું હતું કે આ લેવલ જો 252ની આજુબાજુ માર્કેટ મળે અને અહીંયા હોલ્ડ કરતું દેખાય, આ શબ્દો હતા ગઈકાલનો વિડીયો, જે લોકોએ ન જોયો હોય જોઈ લેજો, કે આ પ્રીમિયમ અહીંયા 5-7 મિનિટ, મતલબ 5-7 કેન્ડલ એટલે કે 30 મિનિટ હોલ્ડ કરતું દેખાય, આવા શબ્દો હતા મારા. ચેક કરજો ગઈકાલનો વિડીયો. તો અહીંયા 30 મિનિટની જગ્યાએ 35 મિનિટ હોલ્ડ કર્યું છે આ પ્રીમિયમને, પછી બ્રેકઆઉટ આપ્યો છે તો બ્લાસ્ટ મૂવમેન્ટ મળી છે 252થી 455 2x ફંડ. બરાબર, તો હંમેશા લેવલ ઉપર કામ કરતા શીખો. અને આવતીકાલે સેફ ટ્રેડરે ફર્સ્ટ એટેમ્પ્ટની અંદર જો ટાર્ગેટ મળી જાય તો ડન ફોર ધ ડે કરી દેવો, કેમ કે આવતીકાલે નિફ્ટીની એક્સપાયરી છે. બરાબર, અને જો પહેલી ફર્સ્ટ 1 કલાકની અંદર મૂવ મળી જશે પછી મને પોસિબિલિટી સાઇડવેઝની દેખાય છે એઝ પર માય એક્સપિરિયન્સ. બ્લાસ્ટ મૂવમેન્ટ આપણે ફર્સ્ટ એટેમ્પમાં જે ટાર્ગેટ મળે એટેમ્પમાં લઈ અને પછી જો આપણા લેવલ ઉપર માર્કેટ મળે અને અહીંયા કન્ફર્મેશન સાથે મળે તો જ એટેમ્પ મારવો, બાકી વચ્ચે ક્યાંય એટેમ્પ મારવો નહીં. બરાબર, કેમ કે એક્સપાયરીના દિવસે મોસ્ટ ઓફ માર્કેટ સાઇડવેઝ હોય છે અને સાઇડવેઝ માર્કેટની અંદર સેલરો પ્રીમિયમને ડીકે કરી નાખે, તો આપણે એવા ટ્રેપમાં ન ફસાઈએ એનું ધ્યાનમાં રાખવું. હવે આવતીકાલ માટે જો ભાઈ, આવતીકાલ માટે ક્લીન વસ્તુ છે. ડાઉન માટે માઇનર 10-15 પોઈન્ટ ડાઉન ખુલી જાય તો એ ઓપોર્ચ્યુનિટી છે 100 પોઈન્ટની ડાઉનમાં. 24,792ની નીચે જશે તો 24,675 સુધી આવી શકે. બરાબર, આ ડેમ શ્યોર. હવે અપસાઇડ માટે 24,840, હવે જો આને બ્રેક કર્યું તો ફરી પાછું 24,921 સુધી માર્કેટ આવી શકે. કાલે પણ આ સ્ટ્રોંગ રેઝિસ્ટન્સનું કામ કરી શકે. આની ઉપર નીકળ્યા 25,042 આવશે, નહીતર આવશે નહીં. અને 25,042ની ઉપર નીકળશે તો આ પ્રીમિયમમાં બ્લાસ્ટ હશે. નેક્સ્ટ ટાર્ગેટ હશે 25,116,
एना पछी 25,210 बराबर अने एना पछी 25,320 आवे तो पण कोई मोटी बात नहीं, पण 12 वाग्या पहला आ लेवल ब्रेक थवुं जोईए तो ज आ लेवलो जोवा मळशे, बाकी नहीं मळे। याद राखजो आ वस्तु बराबर। हवे डाउन साइड माटे बे लेवल ओपन थाय छे, एक तो 24,675 अने एनी नीचे जशे तो 24,557 थी लई अने 24,500 बराबर। आ राउंड लेवल छे एटली जल्दी ब्रेक थशे नहीं, एटले खोटो मगजमां वहेम राखवो नहीं बराबर। हवे जोई लईए प्रीमियम। प्रीमियम है 24,750 कॉल सीई बराबर। आनी अंदर एक सारी एवी ऑपॉर्च्युनिटी क्या मळी सके बराबर। तो क्लीन बात है कि जो भाई आ रेंज है बराबर, आनी ऊपर जशे 151 नी ऊपर तो 219 सुधीनो टार्गेट है बराबर। आ क्लीन बात। आनी नीचे जशे तो 55 आववानी पॉसिबिलिटी है बराबर। आनी नीचे जाए तो पछी अहींया नजर राखजो क्या 55 ऊपर। जो अहींया 55 ऊपर एकादी बे केन्डल होल्ड करे निकळवानो प्रयत्न करे तो 151 सुधीना टार्गेट मळी सके। आ क्लीन मार्केट गैप अप ओपन थाय आ एरिया में तो फर्स्ट एटेम्प्ट अहींया जोजो कि अहींया सपोर्ट ले छे 99% आ एरिया ऊपर सपोर्ट नहीं ले। ज्यां सुधी मारू नॉलेज काम करे त्यां सुधी 103 नी आजूबाजू आववा देजो ने अहींयाथी सपोर्ट लेतुं देखाय अने 151 ने ब्रेक करे तो 219 सुधी आ प्रीमियम होल्ड करी शकाय बराबर। आपणी भाषामां कहीए तो बलिदान, पण आवुं थाय तो अने नेक्स्ट टार्गेट 295 सुधीनो आवी शके, एमां कोई मोटी वात छे नहीं। पण कम से कम लेवल टू लेवल प्रॉफिट बुक करता रहेवुं बराबर। तो स्क्रीनशॉट मारी लेजो। 55 नी नीचे आ प्रीमियम जाशे तो पछी 0.5 नी पॉसिबिलिटी छे आनी, जो भविष्य में बेज न क्रिएट कर्यो आखा दिवस दरमियान तो बराबर। फरी नीचे जाए अने फरी पाछुं 55 नी ऊपर निकळे तो आ लेवल एक्टिव थई जशे अने फर्स्ट टार्गेट 103 नो रहेशे बराबर। आ 3 पॉसिबिलिटी मैं तमने कही दीधी छे बराबर। नेक्स्ट प्रीमियम पुटनो। हाँ, आ आपणे जे एनालिसिस रिविजन में जोता था ए आवतीकाल माटेनुं हतुं एटले आपणे थोड़ो गोटाड़े चढ़्या था, पण ठीक है वांधो नहीं। 24,800 नो पुट है। हवे भाई आनी अंदर या तो 156 ऊपर बाय बने या तो 156 ऊपर, पण 156 ऊपर बाय करता पहला तमने डेटा जोता आवड़वो जोईए बराबर कि भाई स्ट्रोंग डेटा है तो ज आ प्रीमियम 156 ऊपर बाय थाय, नहींतर ना थाय बराबर। 156 ऊपर बाय करवा माटे 1:3 नो डेटा होवो जोईए, मतलब कि 1 करोड़ पुट राइटरनी सामे 3 करोड़ प्लस कॉल राइटर होवा जोईए तो आ बाउंस बेक करे, नहींतर ना करे बराबर, एज पर माय एक्सपीरियंस बराबर। तो आपणे प्रायोरिटी क्या आपशुं कि मार्केट थोड़ुंक फ्लेट ओपन थाय अने जो आपणे 73 नी आजूबाजू जोवा मळ्या अने अहींया एक बे केन्डल होल्ड मारे तो कंई खोटुं नथी, केम के आनी नीचे 73 नी नीचे 8-10 पॉइंटनो एसएल आवे छे भाई। आपणे टार्गेट 100 पॉइंटना लईए छीए तो 15 पॉइंटनो एसएल देवामां आपणे तकलीफ शुं छे, हुं एम कहूं छुं। 100 पॉइंटना टार्गेट लईए छे तो 15 पॉइंटना एसएल देवामां तकलीफ शुं छे ए समजावो मने। पण मेन वस्तु ए छे के आपणे टार्गेट पूरा नथी लेता बराबर। ज्यारे टार्गेट तमे पूरा लेता थई जशो ने त्यारे तमे अहींया एटेम्प्ट मारवामां डरशो नहीं बराबर। तो ध्यानमां लेवुं आ लेवल, केम के आ एनो बेस छे अने आ बेस तोड़शे 73 ने तो आने पण 0.5 थवानी पॉसिबिलिटी है बराबर। तो फर्स्ट पॉसिबिलिटी आपणे ए राखशुं कि जो मार्केट आपणे अहींया मळे आ प्रीमियम 73 ની आजूबाजू तो आपणे पहेलो टार्गेट 156 नो राखशुं बराबर। तो અહીંથી 2x फंड છે તમારું બરાબર। તો 2x ફંડની સામે 15 પોઈન્ટના એસએલમાં આપણે કોઈ તકલીફ હોવી જોઈએ નહીં મારા ખ્યાલ મુજબ બરાબર। અને એની ઉપર જશે તો 242 બરાબર। હવે ધારી લ્યો કે માર્કેટ થોડું ગેપ ડાઉન ઓપન થયું અને આ પ્રીમિયમ ઉપર ઓપન થયું 200 ની આજુબાજુ અથવા તો 220 ની આજુબાજુ, તો રેઝિસ્ટન્સ ઉપર તો એને બાય કરાતો નથી, તો એને શું કરવું પડે તો કે ડીપ આવવા દો
ક્યાં 156 અને 156 થી પાછી પોઝિટિવ કેન્ડલ બનાવે તો 242 અને 351 સુધીના ટાર્ગેટ છે આની અંદર પણ, બરાબર. અને 351 ની ઉપર જશે તો આ પ્રીમિયમ બ્લાસ્ટ થઈ જશે, યાદ રાખજો. 430 અને 527 બે કેન્ડલમાં આવી જશે જો આની ઉપર નીકળશે તો, આવું મને લાગે છે પર્સનલી, બરાબર. પણ અહીંયાથી બેઠા હોય તો અહીંયા પ્રોફિટ બુક કરીને શાંતિથી જુઓ ને ભાઈ, શું કામ હેરાન થાવ છું? કેમ કે ઓલરેડી તમને 150 પોઈન્ટ મળે છે એક લોટની અંદર 10,000 પ્લસ, તો શાંતિથી બેસો ને, શું કામ ઓવર ટ્રેડિંગ કરવું, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. બેસ્ટ બાઇંગ એરિયા 73 છે, આ મગજમાં ફિટ કરી લેજો. સેન્સેક્સની અંદર શું થઈ શકે? સેન્સેક્સના બે પ્રીમિયમ જોઈ લઈએ આપણે. સૌથી પહેલાં 82,000 નો કોલ, બરાબર. 82,000 નો કોલની અંદર એક બેસ્ટ ઓપોર્ચ્યુનિટી છે 287. ક્યાં? અહીંયા. સૌથી પહેલી પ્રાયોરિટી એ રાખવાની માર્કેટ ઓપન થાય ત્યારે કે જો આની નીચે ઓપન થયું છે ને તો આપણે રાહ જોવાની કે અહીંયા આવે ને 287 તો આપણે કંઈક કરવું છે, ટોપ ઉપર તો બાય કરવું નથી. કેમ કે અહીંયા આવે તો આ ડિસ્કાઉન્ટમાં પ્રીમિયમ મળે, અને ડિસ્કાઉન્ટવાળી વસ્તુ દિવસમાં એકવાર મળે તો શું વાંધો છે ભાઈ, આપણે એક જ ટ્રેડ કરશું, બરાબર. તો બેસ્ટ ઓપોર્ચ્યુનિટી 287, બરાબર. અહીંયા વોચ રાખવાની, અને તોડી નાખ્યું ભૂલી જવાનું આ પ્રીમિયમને, બરાબર. પોટ ઉપર વોચ રાખશું તો અહીંયાથી સપોર્ટ લેશે તો 428 અને 540, બરાબર. આ બે ટાર્ગેટ મળી શકે. આની ઉપર જશે તો 686, બરાબર. ધારી લ્યો કે આ પ્રીમિયમ થોડું ગેપ અપ ઓપન થયું તો ભાઈ એને અહીંયા આવવા દેજો, અહીંયા સપોર્ટ ના લે તો 428 સપોર્ટ લેવા દેજો, કેમ કે આ સ્ટ્રોંગ સપોર્ટ એરિયા છે. હવે તો ઉપર ઓપન થશે તો આ એરિયાને સપોર્ટ લેશે, બરાબર. તો અહીંયાથી બાય કરો તમે તો 540, 686 અને 844 સુધીના ટાર્ગેટ મળી શકે. ક્યાંથી? 428થી, બરાબર. તો એમાં પણ 2x ફંડ છે, બરાબર. તો સ્ક્રીનશોટ મારી લેજો. લાસ્ટ પ્રીમિયમ પુટનું 81,000 પી, બરાબર. આમાં શું થઈ શકે? આની પાસે એક બેઝ છે 390. કેટલા એ? તમને એવું લાગતું હોય કે સાહેબ આ પ્રીમિયમ 384 એ હાલે છે, નીચેની રેન્જ 309 છે, મતલબ કે 80 પોઈન્ટ નીચે, અને ઉપરની રેન્જ છે 463, એટલે કે એ 80 પોઈન્ટ ઉપર. તો આમાં શું કરી શકાય એમ, બરાબર. તો આની અંદર કંઈ ન કરી શકાય, યા તો અહીંયાથી બાય કરી શકાય, બરાબર, અથવા તો અહીંયાથી બાય કરી શકાય. પણ મેં ફરીવાર કહું છું કે આની ઉપર બાય કરતાં પહેલાં આપણે જોવું પડે કે ભાઈ આની અંદર 463ની ઉપર કોઈ પોસિબિલિટી ગોતવી હોય ને તો ડેટા સ્ટ્રોંગ હોવો જોઈએ, બરાબર. આ યાદ રાખવું. હવે ડાઉન સાઈડ માટે ધારી લ્યો કે 309થી તમને અહીંયા મળ્યું, બરાબર. તો ફર્સ્ટ ટાર્ગેટ 463 અને સેકન્ડ 623 સુધી આપણે રાહ જોઈ શકીએ, પણ અહીંયાથી લેસ ક્વોન્ટિટીમાં કામ કરવાનું, બરાબર. તો આશા રાખું છું કે ગઈકાલના વિડીયોને કારણે સારો એવો પ્રોફિટ કમાણા હશો, બરાબર. તો કોમેન્ટ કરીને જણાવજો કે આજની શું સિચ્યુએશન છે, અને વિડીયોને બને એટલો લાઇક કરજો, શેર કરજો, અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો, જેથી કરીને અમારા ડેઈલી વિડીયોની નોટિફિકેશન આપ સૌ સુધી મળી રહે, બરાબર. તો આવતીકાલે ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય માતાજી, હર હર મહાદેવ.